નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતોનું જે ઉત્પાદન ખર્ચ છે એ સતત વધી રહ્યો છે, સાથે જ જે ઋતુ છે એ પણ અનિશ્ચિત બની છે અને હાલ અત્યારે માર્કેટમાં હરીફાઈ પણ ખૂબ જ જોવા મળી રહી છે। ત્યારે સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવું એ ખૂબ જ જરૂરી છે। ત્યારે અત્યારે જોઈએ કે આબોહવામાં પણ ફેરફાર હોય, વધુ પડતી ગરમી થતી હોય છે અથવા તો વરસાદ ઓછો થવો, અણધારો વરસાદ છે એને કારણે ઉપજને પણ નુકસાન થતું હોય છે। ત્યારે આજે આપણે કેવી રીતે જે પાક છે એમાં સિંચાઈ, પાકની પસંદગી અને ખાસ આજે જે ટેકનિકલી એટલે કહેવાય કે આધુનિક ખેતી છે એમાં જે ઉત્પાદન વધારવાના જે ચાવીરૂપ મુદ્દાઓ છે તેના વિશે માહિતી મેળવવાના છીએ અને આપણી સાથે અત્યારે વધુ માહિતી આપવા રાજકોટથી ખેતીવાડી અધિકારી ડૉક્ટર રૂપા બાવીસા જોડાયા છે। સૌપ્રથમ તો મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત। જે રીતે આપણે મુદ્દો જ આપણો છે કે જે આધુનિક ખેતી છે એના જે ચાવીરૂપ મુદ્દાઓ છે અને ઉત્પાદન જે વધારવા માટે આ મુદ્દાઓ છે એ શા માટે ધ્યાનમાં લેવા જોઈએ? તો આજકાલ આપણે જોઈએ છીએ કે જે ગ્રીન હાઉસ ગેસીસ છે એમાં ખૂબ વધારો થયો છે, જેના લીધે ગ્લોબલ વોર્મિંગ એટલું બધું વધી રહ્યું છે કે એમની ખૂબ માઠી અસર છે એ પાક ઉત્પાદન પર થાય છે। હવે હાલ જે પાક ઉત્પાદન વધારી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું અને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો એ અત્યારના સમયની આમ જોવા જઈએ તો ખૂબ અગત્યની માંગ છે। હવે અત્યારે એટલો બધો જે રાસાયણિક ખાતરો છે, દવાઓ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે કે જેની અસર એ આપણે જમીન પર પણ થાય છે અને વાતાવરણ પર પણ થાય છે। હાલ જે જમીન છે એ એટલી સખત બની ગઈ છે કે વરસાદી પાણીનો જે નિતાર છે એ પણ જમીનમાં થઈ શકતો નથી, એટલે ખેડૂતે મિત્રોએ અત્યારે હવે આયોજનપૂર્વક જો ખેતી કરવામાં આવે તો એમનો ખેતી ખર્ચ ઘટાડી અને ઉત્પાદન વધારી શકાય છે। અને બીજી વાત એ છે કે પહેલાં તો કેવું હતું કે ખેડૂતો કંઈ આયોજન નહોતું કે ખેતીમાં એવું હતું કે ચોર ખાય, મોર ખાય અને વધે એ ખેડૂત ખાય એવું હતું, પણ હવે એવું નહીં ચાલે। હવે જો ખેડૂતો સારી રીતે આયોજન કરીને જો પાકનું ઉત્પાદન લેશે તો એમનો ખર્ચ ઘટી શકશે। પાક ઉત્પાદનની આપણે વાત કરી છે તો તમે પાક આયોજન વિશે કહ્યું, તો જો પાક આયોજન કરે છે તો ખેડૂતોને શું ફાયદા થશે? પાક આયોજનથી એવું છે કે જો પાક આયોજન કરીને વાવવામાં આવે તો જે ખર્ચ છે એ ઘટાડી શકાય છે અને અત્યારની જે વસ્તીમાં એટલો બધો વધારો થઈ રહ્યો છે અને જે વાવેતર લાયક જે જમીન છે એમાં એટલો ઘટાડો થતો રહ્યો છે, એટલે અત્યારે એ માંગ છે કે આપણે એકમ વિસ્તાર દીઠ વાવેતર વધારી અને ઉત્પાદન વધારવું એ ખૂબ જરૂરી બન્યું છે। તો જો આયોજનપૂર્વક આપણે ખેતી કરવામાં આવે તો જે હાલની જે માંગ છે અથવા તો જરૂરિયાત છે એમને આપણે સારી રીતે પૂરી કરી શકીએ। ખેતીના જે ઉત્પાદનો છે એ ઉત્પાદન વધારવા માટે અને એમાં ખર્ચ ઘટે એના માટે ખેડૂતોએ કેવું આયોજન કરવું જોઈએ? બે પ્રકારની ખેતી પદ્ધતિ છે, એક તો ખર્ચાળ ખેતી પદ્ધતિ અને એક બિન ખર્ચાળ ખેતી પદ્ધતિ છે। ખર્ચાળ ખેતી પદ્ધતિની અંદર એવું છે કે આપણે કોઈ આયોજન નથી કરતા, મતલબ જે બિયારણ મળે છે માર્કેટની અંદર એ આપણે વાપરી લઈએ છીએ, રાસાયણિક ખાતર અથવા તો દવાનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ, એના લીધે આપણી જે ઉત્પાદન ઉપર છે એ ખર્ચ વધી જાય છે। અને જે બિન ખર્ચાળ ખેતી છે એમની અંદર આપણે આયોજન કરીને જો વાવવામાં આવે, મતલબ કે આપણે જ્યારે પાકની પસંદગી કરીએ ત્યારથી માંડીને એમની લણણી કરીએ ત્યાં સુધીના બધા મુદ્દાઓને આવરી અને જો ખેડૂત આયોજન કરે તો એમને ખર્ચ ઓછો થાય છે અને સરવાળે નફો થાય છે। બીજી વસ્તુ એ છે કે અમુક એવા મુદ્દાઓ છે જે આપણે ધ્યાનમાં રાખીએ, જેમ કે બીજની પસંદગી છે, જમીનનું પૃથ્થકરણ છે, જમીનનો પ્રત પ્રમાણે પાકની પસંદગી છે, એમાં ક્યારે સિંચાઈ આપવું, ક્યારે જીવાત નિયંત્રણ કરવું, પછી ક્યારે કાપણી કરવી, એમનું કાપણી પછી એમને કેવી રીતે સંગ્રહ કરવો, માર્કેટમાં ક્યારે એમને વેચવું કે જ્યારે એમને સારો એવો ભાવ મળી રહે। અમુક એવી આધુનિક ટેકનોલોજી છે કે જેનો ખેડૂત ઉપયોગ કરે તો એમને સારો એવો ફાયદો રહે છે। આપણે વાત કરી છે આધુનિક ખેતીમાં, તો આધુનિક ખેતીમાં જે જમીનનું પરીક્ષણ છે એ કેટલું જરૂરી છે? હવે આમ જોવા જઈએ તો જમીનનું પરીક્ષણ કર્યા વગર જો આપણે પાકનું વાવેતર કરીએ એ તો અંધારામાં તીર મારીએ એના જેવું જ છે, કેમ કે જમીનનું પૃથ્થકરણ કરવાથી આપણે જમીનની આખી જે જન્મકુંડળી કાઢી શકીએ છીએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણા જમીનની અંદર કેટલા સૂક્ષ્મ તત્વો ભરપૂર માત્રામાં છે, કેટલા એમની અંદર ખામી છે, જમીનની ક્ષારીયતા વિશે જાણ થાય છે। એટલે એના લીધે એવું છે કે આપણે જે આવતી સિઝનની અંદર જે પાક વાવવામાં આવે તો એમાં કયા કયા આપણે પોષક તત્વો આપવા પડશે એમનો ખ્યાલ આવે છે। જમીનનું પૃથ્થકરણ હાલ આપણે જોવા જઈએ તો આપણા જે ગુજરાતની અંદર 20 જેટલી જમીન પૃથ્થકરણની જે પ્રયોગશાળા છે એ આવેલી છે, જ્યાં ખૂબ નજીવી કિંમતે ખેડૂતોને એમના જમીનનું પરીક્ષણ કરી આપવામાં આવે છે।
એટલે જમીનનો જે રિપોર્ટ નીકળે એમના આધારે ખેડૂતે કેટલા ખાતરો કયા કયા પ્રમાણમાં અને કયા કયા પાક માટે વાપરવા એ ખેડૂતને ખ્યાલ આવે છે. જો પ્રત પ્રમાણે કોઈ પણ પાક છે તો એ કેવા કેવા પાકો છે અને કેવી જમીન છે કે એમાં એ જમીનમાં એ ઉગાડી શકે અથવા તો વાવી શકે? પ્રત પ્રમાણે પાકની પસંદગીમાં કેવું હોય છે કે અમુક જે પાકો હોય છે એ અમુક પ્રકારની જમીનમાં જ સારી રીતે ઉગી શકતા હોય છે અને એમનું ઉત્પાદન આપણે સારું એવું લઈ શકતા હોઈએ છીએ. જેમ કે આપણે કપાસ વાવવું હોય તો એમની માટે જે કાળી જમીન છે એ ખૂબ માફક આવે છે. એવી જ રીતે જે મગફળી છે અથવા તો એરંડા છે એમાં મધ્યમ કાળી અથવા તો રેતાળ જમીન હોય તો એમાં એમનો ઉગાવો સારો એવો થઈ શકે છે. અત્યારે આપણે હાલ જોઈએ તો પણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર અમુક પાકોનું એવી રીતે વાવેતર કરવામાં આવે છે. જેમ કે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જોઈએ તો મગફળીનું વાવેતર કરવામાં આવે છે. એવી જ રીતે જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં કપાસ અથવા તો એરંડાનું સારું એવું વાવેતર થાય છે. મધ્ય ગુજરાતમાં તમાકુનું વાવેતર થાય છે. પછી દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં સારો એવો વરસાદ થાય છે તો ત્યાં આપણે શેરડી છે અથવા તો ડાંગર એમનું ઉત્પાદન લઈ શકીએ છીએ. તો આ બધું છે એક જોવા જઈએ તો કંઈ ના કંઈ પ્રત જમીનના પ્રત સાથે સંબંધિત છે. તો ખાસ કરી દર્શક મિત્રો અને જે ખેડૂત મિત્રો છે એ તમારે પણ જો આધુનિક જે અત્યારે ખેતી ઉત્પાદનો છે એમાં જો વધારો કરવો હોય અને જે એના મુદ્દાઓ છે તેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. ખાસ ચાવીરૂપ મુદ્દાઓ વિશે અત્યારે માહિતી મેળવી રહ્યા છે અને આપણી સાથે અત્યારે રાજકોટના ખેતીવાડી અધિકારી ડૉક્ટર રૂપા બાવીસા જોડાયા છે. મેડમ, યોગ્ય પાક વિશે આપણે વાત કરી છે, તેવી જ રીતે જો યોગ્ય કોઈ બીજ છે એની પસંદગી કેવી રીતે કરાય અને કેટલું જરૂરી છે? આપણે જોઈએ તો બીજ છે એ પાકનું મૂળ છે. સારી રીતે જો બીજની પસંદગી કરી હશે તો ઉત્પાદન પણ સારું મળશે. કહેવાય છે ને કે જેવું વાવો તેવું લણો. અત્યારે ઘણી એવી માર્કેટની અંદર એવા બિયારણો જે સંશોધિત છે કે જે રોગ સામે પણ પ્રતિકારકતા ધરાવે છે અને અમુક જીવાત સામે પણ એમની પ્રતિકારક શક્તિ ધરાવે છે કે જેના લીધે આપણે પાછળ જતા જે અમુક પાકની એવી અવસ્થાઓ છે કે જ્યારે અમુક રોગ અથવા તો જીવાત જે આવે છે એમાં જે દવાનો ઉપયોગ કરવો પડે છે એ ઓછો થાય અને આપણે ખર્ચ ઘટાડી શકીએ. તો જો પહેલેથી જ આપણે યોગ્ય રીતે બીજની પસંદગી કરી અને જો વાવવામાં આવે તો ખૂબ સારો એવો ફાયદો રહે છે. હવે યોગ્ય બીજની તમે વાત કરી તો યોગ્ય બીજ છે એની પસંદગી કરી છે પણ એ વાવવામાં અથવા એની માવજત કરીએ તો કેવા ફાયદા થઈ શકે? હવે બીજ માવજત એ ખૂબ અગત્યનો મતલબ પાક વાવેતરની અંદર મુદ્દો છે. અત્યારે જોવા જઈએ તો માર્કેટની અંદર મળતા દરેક બિયારણને શું કહેવાય કે બીજ માવજત આપેલી જ હોય છે. પણ છતાં જો બીજને માવજત આપેલી ન હોય તો આપણે બીજને માવજત આપીને જ વાવવાની ભલામણ કરવામાં આવે છે. કેમ કે બીજ માવજત આપવાથી જે અમુક જમીનજન્ય અથવા તો ફૂગજન્ય રોગો હોય છે એમનું જે શરૂઆતની અવસ્થા હોય છે બીજનું ત્યારથી જ આપણે એમને માવજત આપીએ તો એ રોગો અથવા તો જીવાત સામે આપણે રક્ષણ મળે છે. બીજું કે જો બીજને માવજત આપીને વાવવામાં આવે તો એમનો ઉગાવો પણ સારો અને એકધારો થાય છે. અમુક બીજ એવા હોય છે કે એમને જ્યારે એ સુસુપ્તાવસ્થામાં હોય છે તો આપણે બીજ માવજત આપવાથી એમની સુસુપ્તાવસ્થા પણ તૂટે છે અને એકધારો ઉગાવો આવવાથી ખેડૂતોને એકંદરે ફાયદો થાય છે. મેડમ, જ્યારે આપણે પાકની વાવણી વિશે વાત કરતા હોય ત્યારે કોઈ પણ બીજ છે એ વાવીએ છીએ ત્યારે એના માટે ખાતર ખૂબ જ મહત્ત્વનું હોય છે. હવે સંતુલિત જે ખાતર છે એના વિશે જણાવશો કે એનો ઉપયોગ કેટલો જરૂરી છે? સંતુલિત ખાતરના ઉપયોગની આપણે વાત કરીએ, હાલ જે ખેડૂતો છે એ એટલો બધો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે કે જેના લીધે જે જમીન છે એ એટલી સખત બની ગઈ છે કે એના લીધે ઘણા રોગ જીવાતો પણ અત્યારે ઉપદ્રવ વધી રહ્યો છે. હવે સંતુલિત ખાતરમાં એવું છે કે અમુક પાકો જે એવા છે કે શાકભાજી છે, કઠોળ વર્ગના પાકો છે, મસાલા પાકો છે કે આ પાકોની અંદર જે રાસાયણિક ખાતરો ખૂબ ઓછી માત્રામાં જોઈએ છે. તો આવા સમયે જો આપણે અમુક સેન્દ્રિય ખાતરો છે જેમ કે છાણિયું ખાતર છે, લીલો પડવાશ છે, તો વર્મી કમ્પોસ્ટ છે, જો આવી બધી જે પદ્ધતિ છે ખાતર આપવા માટેની તો એમને જમીનમાં યોગ્ય રીતે વાવ્યાના 1.5-2 મહિના પહેલાં જો આપવામાં આવે અને પછી પાક વાવવામાં આવે તો જે પોષક તત્વો છે જે પાકને જરૂરી છે એ લાંબા સમય સુધી પાકને મળતા રહે છે. અને બીજું કે આપણે જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે એ પણ ઓછો થાય છે. એટલે આપણે જો રાસાયણિક ખાતરો છે અથવા તો ખાતર છે એમને યોગ્ય રીત અથવા પદ્ધતિ અને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે જો આપવામાં આવે તો સેન્દ્રિય ખાતર હું માનું છું ત્યાં સુધી ખેડૂતોને બીજો કોઈ રાસાયણિક ખાતર ઓછા વાપરવા પડશે. કોઈ પણ પાક છે એનું સમયસર
વાવણી કરવી ખૂબ જરૂરી હોય છે, હર કોઈ જાણતા જ હોય છે, એ શા માટે જરૂરી છે? સમયસર વાવણી કરવી એટલે એવું છે કે અત્યારે જો તમે કંઈ આ સિઝન ધારો કે હોય કે ચોમાસું સિઝન છે કે શિયાળુ સિઝન છે, તો તમે જો વહેલી વાવણી અથવા તો મોડી વાવણી કરેલી હશે તો એમ પાકની કાપણી સમયે જે મોડી વાવણી થઈ હશે તો બીજી ઋતુની જે છે એ અસર આ પાકની કાપણી સમયે જોવા મળશે. જેમ કે શિયાળો ચાલુ થઈ જાય અને તમે ચોમાસાની અંદર જો મોડું વાવેતર કરેલું હોય તો એ સિઝનની અસર હાલના પાક ઉપર પણ પડતી હોય છે. અને અમુક વખતે કેવું થાય છે કે અમુક રોગ અને જીવાતો જે હોય છે એ તમે જો પાકની વહેલી અથવા તો મોડી વાવણી કરેલી હોય તો પણ એમનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. જેમ કે હાલ આપણે જોઈએ છીએ કે કપાસની અંદર ગુલાબી ઈયળ છે, એમનો ઉપદ્રવ આટલો બધો વધી રહ્યો છે. તો એ શા કારણે વધી રહ્યો છે? તો આપણે પહેલાં એવું હતું કે કપાસ અથવા તો ચોમાસું પાક છે એ આપણે સમયસર વાવણી કરતા, પણ હવે આપણે પિયતની સુવિધા હોવાથી કપાસને એટલો બધો વહેલો વાવી દઈએ છીએ કે જ્યારે એમની ઝીંડવા અવસ્થા આવે ત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ હોય તો ગુલાબી ઈયળનું એવું છે કે એ સિઝન પૂરી થાય કપાસની એટલે એ આખું વર્ષ સુસુપ્ત અવસ્થામાં જતી રહે છે અને પાછી જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ થાય ત્યારે એ કોશેટોમાં ફેરવાય અને તેમાંથી ફૂદા સ્વરૂપે બહાર નીકળે છે અને એ ઈંડા મૂકે છે. હવે એ ગુલાબી ઈયળ એવું છે કે એમને એક જ પાક ભાવે છે કપાસનો, એટલે એ કપાસ ઉપર જ નિર્ભર છે. એટલે અને ઈયળ સ્વરૂપ જે છે ગુલાબી ઈયળનું એ ઝીંડવા ઉપર જ નભે છે. એટલે જ્યારે ઈંડામાંથી ઈયળ બહાર નીકળે છે ત્યારે આપણો કપાસ ઝીંડવા અવસ્થાએ પહોંચી ગયેલો હોય છે, કેમ કે આપણે બહુ વહેલી વાવણી કરી દીધેલી હોય છે. એટલે એમને ખાવા માટે મળી જાય છે અને એમનું જીવનચક્ર પાછું ચાલુ થઈ જાય છે. પણ એની જગ્યાએ થોડું આપણે મોડું વાવેતર કરીએ કપાસનું તો જ્યારે એ કપાસ ઈંડામાંથી ઈયળ બહાર નીકળે તો એમને ઝીંડવું જોવા ના મળતા એ પોતાની અવસ્થા ત્યાં જ પૂર્ણ કરી દે છે અને આગળ એમનું જીવનચક્ર નથી વધતું. એટલે આપણને જે ગુલાબી ઈયળથી જેટલો નુકસાન થાય છે એમને પણ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે આપણે જો સમયસરની વાવણી કરીએ તો આપણને ખૂબ ફાયદો થાય છે. અને બીજું કે હાલ જોવા જઈએ તો યુનિવર્સિટીઓ દ્વારા જે અમુક પાકો માટે એવી રીતે જાતો વિકસાવેલી જ છે, જેમ કે મગફળીની આપણે વાત કરીએ તો વહેલી જો આપણે વાવણી વહેલી થઈ હોય તો આપણે મગફળીની જે વેલડી જાત છે એ વાવી શકીએ. જો સમયસરની વાવણી હોય તો અર્ધવેલડી જાત છે જે માર્કેટમાં અવેલેબલ છે. પછી મોડી થઈ હોય તો વેલડી નામની જે મગફળીની જાત છે એ આપણે વાવીએ તો આપણે સમયસર કાપણી પણ કરી શકીએ અને જે બીજી એમના પછીની જે ઋતુ હોય છે એમની જે માઠી અસર આપણા ઉત્પાદન ઉપર જોવા નથી મળતી. તો મેડમ, જે રીતે પાક જે વાવણી છે એ યોગ્ય પદ્ધતિ અને અંતરથી કરવામાં આવે તો જે ઉત્પાદનો છે એના પર કેવી અસર પડે છે? હેક્ટર દીઠ આપણે જે છોડની સંખ્યા છે એ સારી રીતે હોય તો આપણે સારું એવું ઉત્પાદન મળે છે. આપણે અત્યારે હાલ જોવા જઈએ તો માર્કેટની અંદર ઘણી એવી મશીનરી આવી ગઈ છે કે જેમ કે ઓટોમેટિક વાવણિયા છે. તો અત્યારે વાવેતર જે અંતર છે અથવા તો જે બે લાઈન અથવા તો બે છોડ વચ્ચેનું અંતર છે એ સારી રીતે જો આપણે જાળવેલું હોય તો જે બે પાક વચ્ચે પોષક તત્વો અથવા તો પાણી માટે જે કોમ્પિટિશન થાય છે એમાં પણ ઘટાડો કરી શકીએ. એવી જ રીતે ઊંડાઈ પણ એટલી જ મહત્વની છે કે આપણે બીજને જમીનમાં કેટલી ઊંડાઈએ વાવવું જોઈએ. જો વધારે પડતું ઊંડાઈએ આપણે વાવી દીધેલું હોય તો અમુક વખતે એવું થાય કે વધારે ભેજ અથવા તો ઓછા ભેજના કારણે ફૂગ લાગવાના પ્રશ્નો રહે છે, જેથી ઉગાવો ઓછો થાય છે. એવી જ રીતે જો બહુ છીછરું વાવેલું હોય બીજને તો પક્ષીઓ દ્વારા અથવા તો બીજા કોઈ વસ્તુ દ્વારા એમને નુકસાન થાય છે. તો યોગ્ય ઊંડાઈએ વાવવું પણ એટલું જ જરૂરી છે. જેમ કે આપણે વાત કરીએ કે ઉધઈ આપણે ઘઉંની અંદર જે ઉધઈ જોવા મળે છે તો બહુ ઊંડાઈએ વાવી દીધેલું હોય તો એમનો ઉપદ્રવ ઘઉંની અંદર જોવા મળે છે અને ઉગાવો પણ સારો નથી મળતો. એટલે આપણે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી અને યોગ્ય અંતરે જો વાવેતર કરવામાં આવે તો એકમ વિસ્તાર દીઠ આપણે ઉત્પાદન સારું મળી શકે. હવે તેવી જ રીતે સિંચાઈ આપવું અને સિંચાઈની જે પદ્ધતિઓ છે એમાં કઈ કઈ આધુનિક રીતો છે એ ઉપયોગી બની છે? સમયસર સિંચાઈ આપવી એ ખૂબ જરૂરી બન્યું છે, કેમ કે અમુક પાકની એવી અવસ્થાઓ હોય છે, કટોકટીની અવસ્થાઓ, કે જે સમયે તમે જો પિયત આપવામાં ના આવે તો એ પાકના ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર જોવા મળે છે. જેમ કે બાજરો છે, જુવાર છે, આવા પાકોમાં જ્યારે ડુંડા બંધાવવાની જે પ્રક્રિયા હોય છે ત્યારે જો તમે પિયત એમને ના આપો તો એમના લીધે એમના દાણા છે એ ચીમડાઈ ગયેલા જોવા મળે છે અને માર્કેટમાં ભાવ પણ
ખૂબ ઓછો જોવા મળે છે. હવે પિયતની હાલ જોવા જઈએ તો સૂક્ષ્મ પદ્ધતિઓ એટલી છે, જે ફુવારા પદ્ધતિ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, કે આ પદ્ધતિઓનો આપણે જો ઉપયોગ કરીએ પિયત માટે તો કેવું હોય છે કે પિયતની અંદર પાણીનો પણ ઓછો વ્યય થાય છે, આપણો સમય પણ ઓછો બગડે છે, અને બીજું કે જે નિંદામણ ઉગી નીકળે છે એનો પણ આપણે એમની પાછળ પણ ઓછો સમય બગાડવો પડે છે. એટલે આપણે જે સિંચાઈની યોગ્ય પદ્ધતિ જો અપનાવવામાં આવે તો પાણીનો પણ વ્યય ઓછો થાય છે અને સમય બચે છે. તો જે રીતે અત્યારે આપણે ખાસ આધુનિક જે ખેતી ઉત્પાદનો છે, જે પાકો છે, એમાં સારું ઉત્પાદન મેળવી શકી એના ચાવીરૂપ જે મુદ્દાઓ છે એની માહિતી મેળવી રહ્યા છે ને આપણી સાથે જોડાયા છે અત્યારે ડૉક્ટર રૂપા બાવીસા, જે રાજકોટ ખેતીવાડી અધિકારી છે. સાથે જ એમની પાસે આપણે હજુ પણ એવા ઘણા મુદ્દાઓ છે કે એના વિશે માહિતી મેળવશું. મેડમ, ફસલ છે એમાં ફેરબદલ એ શું છે? ફસલ ફેરબદલીનું એમાં એવું છે કે દર વખતે જો આપણે એકનો એક પાક છે એ એકની એક જમીનમાં વાવીએ તો જમીન છે એ આપણી થાકી જાય છે. એમાંથી પોષક તત્વો બધા ચૂસાઈ જવાને લીધે જમીન આપણી નિષ્ક્રિય બની જાય છે. એના બદલે જો આપણે પાકની ફેરબદલી કરી અને જમીનમાં દર વર્ષે જો અલગ અલગ પાક વાવવામાં આવે તો એમની જે ઉત્પાદન ક્ષમતા છે એ પણ જળવાઈ રહે છે અને જમીન ફળદ્રુપ રહે છે. આપણે હાલ જોઈએ તો લગભગ બધા ખેડૂતો છે એ કઠોળ વર્ગના પાકો સાથે આપણે પાકની ફેરબદલી કરતા હોઈએ છીએ. હવે કઠોળ વર્ગના પાકોની ફેરબદલી એટલા માટે કરવામાં આવે છે કે કઠોળ વર્ગના પાકો એક તો જમીનની જે છિદ્રાળુતા છે એ પણ વધારે છે અને એમના જે મૂળ ગંડિકામાં આવેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ હવામાં રહેલો જે નાઇટ્રોજન છે એમનું સ્થિરીકરણ કરી અને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધારે છે. એટલે આપણે જે બીજી સિઝનની અંદર જે પાક લેવામાં આવે એમાં જે નાઇટ્રોજન અથવા તો જે સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ છે એ ઘટી શકે છે. એટલે પાક ફેરબદલી છે એ ખૂબ સારું છે. અને અમુક વખતે કેવું છે કે અમુક એવા રોગો અથવા તો એવી જીવાતો છે કે જે અમુક પાક સાથે જ આવતી હોય છે. જેમ કે આપણે વાત કરીએ કપાસની ગુલાબી ઈયળ છે તો એ કપાસની અંદર જ આવે છે. મતલબ દર વર્ષે તમે જો એકની એક જમીનમાં એકનો એક પાક વાવવામાં આવે તો જે આ ગુલાબી ઈયળ છે એમનું ઉપદ્રવ પણ ખૂબ વધે છે. એવી જ રીતે મગફળીનો પાક છે તો મગફળીમાં હાલ જે ખેડૂતો છે એમને મૂંડાનો એટલો પ્રશ્ન રહેલો છે. જો પાક ફેરબદલી કરવામાં આવે તો જે આ મૂંડા છે એમનાથી પણ નિયંત્રણ થઈ શકે છે. કેમ કે અમુક જીવાત એવી હોય છે કે જેમની સુષુપ્તાવસ્થાઓ, મતલબ કે પાક આપણે લઈ લીધા પછી જે અમુક એમની એવી અવસ્થાઓ હોય છે કે એ જમીનમાં અથવા તો છોડ પર આખું વર્ષ એ શું કહેવાય કે જીવતી રહે છે અને પાછું જ્યારે બીજી સિઝનની અંદર તમે જે એક રોપ વાવો ત્યારે એમનું જીવનચક્ર એ પુનઃ ચાલુ કરે છે. તો આવા જે જટિલ અમુક જીવાત છે એમનું પણ નિયંત્રણ કરી શકીએ છીએ પાક ફેરબદલીથી. અને બીજી કે અમુક એવા નિંદામણો છે કે જે અમુક પાક સાથે જ થતા હોય છે. તો આવા જટિલ નિંદામણોનો પણ આપણે પાક ફેરબદલી કરવાથી એમનો કંટ્રોલ કરી શકીએ છીએ. એકીકૃત જંતુ નિયંત્રણ એ કેટલું ઉપયોગી છે? હવે એકીકૃત જંતુ નિયંત્રણની અંદર એવું છે કે હાલ તો ખેડૂતો કોઈ પણ જીવાત કે રોગ આવે છે ત્યારે રાસાયણિક દવાઓ અથવા તો રસાયણોનો જ એટલો બધો ઉપયોગ કરતા હોય છે કે જેના લીધે કેવું થાય છે કે દર વર્ષે આ જે એમાઉન્ટની અંદર જે દવાઓનો છંટકાવ કરવાનો હોય એમનાથી પણ એટલો વધારે દવાનો છંટકાવ થાય છે ખેતરમાં, જેની ખૂબ માઠી અસર વાતાવરણ પર પણ થાય છે અને પાક પર પણ થાય છે. હવે જોઈએ તો એકીકૃત જંતુ નિયંત્રણની અંદર બીજું કંઈ નથી કે જેટલી બધી ટેકનોલોજી છે જીવાતને નિયંત્રણ કરવાની એ બધાનો જો સજોડે ઉપયોગ કરવામાં આવે તો આપણે જીવાતનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ છીએ અને રાસાયણ પાછળ જે ખર્ચો થાય છે એ ખર્ચો પણ ઘટાડી શકીએ છીએ. જેમ કે આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરવી તો કેવું હોય છે કે અમુક જીવાત એવી હોય છે, જેમ કે આપણે મૂંડાની જ વાત કરીએ મગફળીમાં કે બીજા કોઈ પણ એવી જીવાત હોય છે કે જેમની સુષુપ્તાવસ્થાઓ છે જે જમીનમાં રહેલી હોય છે. તો ઉનાળાની અંદર જો આપણે ઊંડી ખેડ કરી અને પાકનું પછી વાવેતર કરવામાં આવે તો એવી સુષુપ્તાવસ્થાઓ છે એમનો નાશ થાય છે અને એમનું જીવનચક્ર ચાલુ નથી થતું. બીજી એવું કે પાક વાવ્યા પછી જો આપણને ખેડૂતને એવું થાય છે કે આજે જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે તો પ્રકાશપિંજર ગોઠવવામાં આવે તો પ્રકાશપિંજરથી જે અમુક જીવાતના ફુદ્દાઓ છે એમને આપણે આકર્ષિત કરી અને એમનો નાશ કરીએ છીએ. એટલે એમની જે આગળની પેઢી છે જે ઈંડા મૂકે અને પછી એમાંથી ઈયળ થાય એ જીવનચક્ર ત્યાં જ આપણે પૂર્ણ કરીએ.
ત્રીજી વસ્તુ એ છે કે ઉનાળામાં ઊંડી ખેડ તો કરેલી જ છે, પણ અમુક એવી જીવાતો છે જેમ કે સૂક્ષ્મ જીવાતો છે, મોલો મચ્છી છે કે સફેદ માખી છે, તો આવી માખીનો આપણે ઉપદ્રવ ઘટાડવા માટે સ્ટીકી ટ્રેપ પણ માર્કેટની અંદર હાલ અવેલેબલ છે, કે આ જે સ્ટીકી ટ્રેપ છે એ તમે ખેતરમાં લગાવો તો જેના લીધે જે સૂક્ષ્મ જીવાતો છે એમનો આપણે નાશ કરી શકીએ છીએ. બીજી બાબતો એ છે કે અમુક એવા શાકભાજી પાકો કે ફળ પાકો છે એમની અંદર જે અમુક એવી અવસ્થાઓ હોય છે જીવાતની, કે ઈંડા અવસ્થા હોય છે કે ઈયળ અવસ્થાઓ, એમને તમે ખેતરમાંથી વીણી અને જો નાશ કરો તો આપણે જે રસાયણ દવા જે વાપરવી પડે છે એમના મેનેજમેન્ટ માટે, એમનો પણ આપણે સારી રીતે ઘટાડો કરી શકીએ છીએ. અને જે ખેતરની અંદર જે અમુક એવા અત્યારે હાલ માર્કેટમાં જોઈએ તો બાયો કંટ્રોલ એજન્ટ પણ માર્કેટની અંદર મળે છે, અને અમુક એવા આપણી ખેતરની જ અંદર એવા મિત્ર કીટકો હોય છે જે ખેડૂતોના, એ પણ આપણને જીવાત નિયંત્રણની અંદર ખૂબ સારો એવો ફાયદો કરે છે. અને અમુક પાક આધારિત જે દવાઓ છે જેમ કે આપણે લીમડામાંથી બનાવીએ છીએ, લીમડામાંથી બનાવેલી દવાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ તો જે મશીનરી છે અથવા તો આધુનિક જે સાધનો છે એ ખેતીના પાકોમાં કેવા ફાયદા કરી શકે છે? મશીનરીની વાત કરીએ તો હાલ જ મેં હમણાં વાત કરી કે આપણે ઓટોમેટિક વાવણી આવી ગયા છે, તો ખેડૂતોને વાવણી કરવી ખૂબ સરળ બની છે. લાઈન અથવા તો બે છોડ વચ્ચેનું અંતર પણ ખેડૂતોએ એટલું બધું કંઈ ધ્યાને લેવું પડે એવું નથી રહ્યું, કેમ કે વાવણીયા એવા સરસ અત્યારે માર્કેટમાં આવી ગયા છે. પછી કાપણીના સાધનો પણ એવા સરસ છે કે આપણે કાપણી સમયે પણ આપણો સમય ખૂબ ઓછો બગડે છે, અને જે મજૂર પાછળ જે ખર્ચ કરવો પડે છે એમનો પણ આપણે સારો એવો ફાયદો મળે છે. જેમ કે પહેલાં એવું હતું કે ઘઉંનું આપણે ઘઉં કે કોઈ પણ પાક લઈ લ્યો તો એમનું જ્યારે કાપણી સમયથી માંડી અને એમનું થ્રેશિંગ કરીએ ત્યાં સુધીમાં આપણે અઠવાડિયા જેટલો ટાઈમ લાગતો, પણ અત્યારે જે માર્કેટમાં ઘઉંની કાપણી અથવા તો લણણી માટેના જે કટર આવી ગયા છે તો એકાદ અથવા તો 2-3 કલાકની અંદર તમારું સારું એવું જે પાક હોય છે એમનું કાપણી કરી અને એમનું સાફ સફાઈ કરી અને તમે માર્કેટમાં વેચી શકો, એ બધી ટાઈપનું બધું છે એ સારી રીતે ઉત્પાદન થોડા જ ટાઈમની અંદર તમે લઈ શકો છો. તમે જણાવ્યું કે પાક છે એની કાપણી વિશે તમે કહ્યું, તો એ પાક કાપણીનો જે સમય છે એ શા માટે મહત્વનો છે? પાક કાપણીનો સમય ખૂબ મહત્વનો છે, કેમ કે આપણે પાક કાપણીનું જોવા જઈએ તો ખૂબ જો વહેલી પાકની કાપણી કરવામાં આવે તો જે દાણા છે એ કાચા હોવાના લીધે પછી એમને સૂકવ્યા પછી એ ચીમડાઈ જાય છે. એવી જ રીતે જો મોડી કાપણી કરવામાં આવે તો કેવું થાય છે કે અમુક એવા જે પાકો હોય છે એમના બિયારણ છે એ ખરી પડે છે. એટલે એક બિયારણ તો ખરી પડેલું છે, ચાલો આ સિઝનની અંદર તો ખેડૂતોને નુકસાન થવાનું જ છે, પણ જ્યારે એ બીજો પાક વાવશે બીજી ઋતુની અંદર ત્યારે એ જે ખરેલા બીજ છે એ નિંદામણના સ્વરૂપમાં ઉગી નીકળશે. તો એ નિંદામણને દૂર કરવા માટે ખેડૂતોએ જે મજૂરી ખર્ચ ભોગવવો પડશે, તો જો આયોજનપૂર્વક પાકનો યોગ્ય સમય કાપણીનો નક્કી કરી અને કાપણી કરવામાં આવે તો આપણે જે ખેડૂતોને એકંદરે ફાયદો થાય છે. જેમ તમે આગળ જણાવ્યું એવી જ રીતે જે ભંડારણ છે અને પરિવહન છે એના શું ફાયદાઓ છે? ભંડારણથી એ ફાયદો થાય છે કે આપણે ભંડારણ કરીએ તો ખેડૂતનું અમુક વખત કેવું હોય છે કે જ્યારે પાકની કાપણી કરે ત્યારે એમને માર્કેટની અંદર ભાવ નથી મળતો અથવા તો ઓછો ભાવ મળે છે. તો જો હવે ભંડારણ કરવામાં આવે તો ભંડારણથી ખેડૂતો જ્યારે માર્કેટની અંદર ભાવ સારો મળશે ત્યારે એમનું વેચાણ કરશે. અને સ્ટોરેજ સમયે પણ એક વાત ધ્યાન રાખવી જોઈએ કે જ્યારે સ્ટોરેજ કરે છે ત્યારે એમાં જે બિયારણ હોય છે એમની અંદર 8%થી વધારે ભેજ ના હોવો જોઈએ, કેમ કે જો વધારે ભેજ હશે તો એમની અંદર રોગ અથવા તો જીવાતનું જે ઉપદ્રવ છે એ વધી નીકળશે. એટલે ભંડારણ કરવું પણ સારું છે, પણ ભંડારણ કરતી વખતે પણ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ કે એમની અંદર જે દવા છે અથવા તો જે ફૂગનાશક અમુક એવી દવાઓ છે કે જેમનું જો પટ આપી અથવા તો એમની ટ્રીટમેન્ટ આપીને જો સ્ટોરેજ કરવામાં આવે તો જે સ્ટોરેજ દરમિયાન જે નુકસાન થાય છે ફૂગ અથવા તો જીવાતથી એનાથી બચી શકાય છે અને માર્કેટમાં પણ સારો ભાવ મેળવી શકાય છે. ખેડૂત મિત્રો, ખાસ કરી અને જે આધુનિક ખેતી એમાં પાક છે એમાં ઉત્પાદન વધુ વધારી શકાય એના ચાવીરૂપ મુદ્દાઓ છે એના વિશે આજે આપણે માહિતી મેળવી છે. જેમ આપણી સાથે અત્યારે રૂપા બાવીશા, તેમણે સરસ મજાની આપણને માહિતી આપી છે
પાકની વાવણી એટલે કે બિયારણ પસંદ કરવું ત્યારથી લઈ કેવા પ્રકારની એને વાવણી સિંચાઈ કરવી, સાથે જેમાં કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો, અને ખાસ મહત્વનો જે મુદ્દો છે કે ખેડૂતોએ કયા સમયે કોઈ પણ પાક છે એની વાવણી કરવી, જેથી કરીને જે જીવાતના પ્રોબ્લેમ હોય છે, સાથે જે આબોહવાના જે એમને સમયસર જે સમસ્યા થતા હોય છે સમયસર વાવણી ન કરવાને કારણે, એમાંથી પણ જે માહિતી ખેડૂતો માટે અત્યારે ખૂબ જ ઉપલબ્ધ થઈ છે અને માહિતી એમના માટે ખૂબ જ આવકાર્ય અને ખૂબ જ કામે લાગે તેવી માહિતી આપણને મળી છે। ખાસ કરીને જો કોઈ પાકની વાવણી કરે છે તો તેના માટે જેની લણણી એટલે કે એક કટિંગ માટેનો સમય, ખાસ જે મશીનરી છે, આધુનિક સાધનો છે, એના જે મુદ્દાઓ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી। અને મેડમ, તમે અમારી સાથે જોડાયા, સરસ મજાની માહિતી આપી, અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।